નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ। આજના વિડીયોમાં આપણે હાલનું હવામાન, આવનારા દિવસના વરસાદ વિશેની વાત કરવાની છે। આપણે સંપૂર્ણ મોડેલ આધારિત સમજવાનું છે કે ક્યાં ક્યાં વરસાદ છે, અત્યારે પડી રહ્યો છે, કેટલા દિવસ પડવાની સંભાવનાઓ છે અને આગળ ઉપર આપણે સારા વરસાદની અપેક્ષાઓ ક્યારથી રાખી શકાય, આ તમામ વાત કરવાની છે। સૌ પ્રથમ તો આપણે ગુજરાતના મેપથી સમજવું છે કે કયા વિસ્તાર છે અત્યાર સુધી નબળા રહ્યા છે અને છેલ્લા 2 દિવસની અંદર કયા વિસ્તારમાં વરસાદ પડ્યા છે। તો આખો ગુજરાતનો મેપ છે, દરેક જિલ્લા છે, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, આ મધ્ય ગુજરાત ને દક્ષિણ ગુજરાત, એમાં છેલ્લા 2 દિવસથી જે એક રાજસ્થાન અને મધ્યપ્રદેશ ઉપર થઈને જે એક સિસ્ટમ પસાર થઈ રહી છે, જેને કારણે છેલ્લા 2 દિવસથી જે આ બોર્ડર વિસ્તાર હશે, જેની અંદર અરવલ્લીના ભાગ હોય, મહીસાગરના ભાગ હોય, પંચમહાલ, દાહોદના ભાગ છે, છોટાઉદેપુરના ભાગ છે, એ વિસ્તાર ઉપર હળવાથી મધ્યમ સામાન્ય છૂટાછવાયા ઝાપટા પડી રહ્યા છે। બાકીનું ઓલ ઓવર ગુજરાત છે એ ખાલી છે ને એમાં પણ ખાસ કરીને દુઃખદ વાત એ છે કે ઓલ ઓવર ગુજરાતમાંથી કચ્છ છે, આ કચ્છ જિલ્લો છે એ નબળો રહ્યો છે। એ સાથે દ્વારકા જિલ્લો, જામનગર જિલ્લો અને પોરબંદર જિલ્લો। પોરબંદર જિલ્લાની અંદર વાત કરવા જઈએ તો શરૂઆતમાં કુતિયાણા અને જે રાણાવાવ તાલુકો છે એમાં વાવણી લાયક વરસાદ ક્યાંક થઈ ચૂક્યો હતો। બાકીના ભાગો હતા પોરબંદર પ્રોપર જિલ્લાના, જેમાં અડવાણા, બગવદર વગેરે, એ તમામ સેન્ટરની અંદર બિલકુલ વાવણી લાયક પણ વરસાદ નથી થયો। દેવભૂમિ દ્વારકામાં પણ છૂટાછવાયા ઝાપટાથી વિશેષ કોઈ પરિસ્થિતિ આપણે સારી જોવા નહોતી મળી, એટલે ત્યાં પણ આમ તો દુષ્કાળ જેવી સ્થિતિ છે। જામનગરના પણ 50% વિસ્તાર એવા છે કે આ ભાગોની અંદર વરસાદ પડ્યો હતો, આ વિસ્તાર છે એ વરસાદથી વંચિત રહ્યા, એટલે મોટા ભાગના વિસ્તારો એવા હતા કે જે આ પશ્ચિમ સૌરાષ્ટ્રના એમાં અત્યારે દુષ્કાળગ્રસ્ત જેવી સ્થિતિ છે। શરૂઆતના વરસાદમાં ગીર સોમનાથથી લઈને અમરેલી, ભાવનગર, બોટાદ, ઘણા બધા સુરેન્દ્રનગર, મોરબીના વિસ્તારો છે, આ બધા વિસ્તારમાં એક અતિવૃષ્ટિ જેવા વરસાદ પણ થયેલા હતા। પણ એ પછીથી અત્યારે વરસાદનો ગેપ છે, છેલ્લા 4 ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદે વિરામ લીધો છે, કોઈ સારો વરસાદ નથી। એમાં આપણે મેપના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરશું। હવે એમાં આપણે જે સંપૂર્ણ સમજવાનું છે કે અત્યારે વરસાદની સ્થિતિ શું છે અને મોડેલો શું ઇન્ડિકેટ કરી રહ્યા છે, આ આપણે 12 ઓગસ્ટના આવતીકાલે 13 ઓગસ્ટનો મેપ છે। આ સંપૂર્ણ જોવા જઈએ તો આ અરબ સાગર છે, આ બંગાળની ખાડી છે, અત્યારે અમુક જે આ ઉપરના ભાગો છે એટલે કે ઉત્તરના અને મધ્યના ભાગો છે ત્યાં વરસાદ જોવા મળી રહ્યો છે, જેમાં ખાસ કરીને અત્યારે એક જે સિસ્ટમ છે મેં આપને જણાવ્યું કે મધ્ય પ્રદેશ ઉપર થઈને જે રાજસ્થાન તરફ ગઈ છે એ આ ભાગોની અંદર અત્યારે વરસાદના રૂપમાં અસર કરી રહી છે, જેમાં મધ્યપ્રદેશ બોર્ડરના લાગુ વિસ્તાર અને રાજસ્થાનના અમુક જે અરવલ્લી સહિતના ભાગો છે એમાં છૂટાછવાયા વરસાદ પડ્યા હતા। બાકીના વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ છે, કોઈ જગ્યાએ છૂટાછવાયા છાંટછૂટ થઈ રહ્યા છે, મોટા ભાગના વિસ્તાર છે એમાં તડકો પણ જોવા મળતો હશે। એવી જ રીતે આવનારા દિવસમાં પણ જોવા જઈએ તો લગભગ આ 14 ઓગસ્ટનું સેશન છે તો એમાં પણ ગુજરાતમાં કોઈ સારો વરસાદ નથી જોવા મળતો। 14 ઓગસ્ટે જે આ સિસ્ટમ હતી એ આ ગુજરાતના ભાગોથી ઘણી બધી દૂર જશે, તો જે મધ્યપ્રદેશ અને રાજસ્થાન બોર્ડરે જે વરસાદી ગતિવિધિ હતી એમાં પણ લગભગ 14 તારીખ એટલે કે પરમ દિવસેથી ધીમે ધીમે ઘટાડો થવાનો છે। આવનારા સમયમાં જોવા જઈએ તો અત્યારે બંગાળની ખાડી કે અરબ સાગરની અંદર કોઈ એવી મજબૂત સિસ્ટમ છે એ સક્રિય નથી થઈ રહી કે જે ડાયરેક્ટ ગુજરાત સુધી આવીને ગુજરાતને વરસાદનો લાભ આપે। એવી જ રીતે આવનારા સમયમાં પણ 15 તારીખે આ જે સિસ્ટમ અહીંયા હતી અહીંયા સુધી એટલે કે દિલ્હી સુધી પહોંચી જશે અને આપણે એમાંથી સંપૂર્ણપણે મુક્તિ થશે, આપણે એમાંથી કોઈ લાભ મળવાનો નથી। એક સિસ્ટમ અહીંયા ચોક્કસથી બનશે પણ એ સિસ્ટમ પણ ઉપરના ભાગો તરફ જાય, એટલે કે આ જે ઉત્તર પૂર્વના ભાગો છે એ ભાગોમાં અસર કરીને ગુજરાત તરફ એ સિસ્ટમ આવવાની શક્યતાઓ નથી। ખાસ કરીને જે મોન્સૂન ઓફશોર ટ્રફની અમે જે વાત કરતા હોય છે, આ મોન્સૂન ઓફશોર ટ્રફ છે એ પણ અત્યારે એવો સક્રિય નથી, મજબૂત નથી, જેથી કરીને મોન્સૂન ઓફશોર ટ્રફના પણ આ જગ્યાએ વરસાદનો ગુજરાતમાં લાભ મળે। એટલે હમણાં આપણે આમ જોવા જઈએ તો ચિંતાના સમાચાર છે કે ગુજરાતની અંદર કોઈ સારા વરસાદો છે આવનારા દિવસમાં પણ જોવા મળતા નથી। આ 17 ઓગસ્ટ સુધીનું સેશન છે, એ સેશન 17 ઓગસ્ટથી વધારે પડતા ઘાટા વાદળ થશે ને કોઈ જગ્યાએ છાંટછૂટ થશે। સારા વરસાદની અપેક્ષા ન રાખવી, કેમ કે એમાં મોન્સૂન ઓફશોર ટ્રફ છે એનો પણ જે ઉત્તરી ભાગ છે એમાં થોડુંક પોઝિટિવિટી દેખાશે અને એને કારણે થોડુંક વાદળછાયું વાતાવરણ થશે। સોમાલિયન જેટ જેને કહેવાય છે કે આ અરબ સાગરના જે તીવ્ર પવનો છે એ પણ થોડાક ઉત્તર તરફ ખસે તો એને કારણે પણ વાદળછાયું વાતાવરણ અને ક્યાંક ક્યાંક છાંટછૂટ થઈ શકે છે। એનાથી વિશેષ વરસાદ સારા પડે એવી આપણે અપેક્ષા હમણાં રાખી શકાતા નથી। જે ચોમાસું ધરીની આપણે વાત કરતા હોય, અત્યારે ચોમાસું ધરી છે એટલે આમ તો હિમાલય સુધી ખસેલી ગણાય। ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ હોય, ઉત્તરાખંડ છે, અરુણાચલ પ્રદેશ સુધી આ વિસ્તારો ઉપરથી અત્યારે ચોમાસું ધરી પસાર થઈ રહી છે અને એમાં પણ 18 ઓગસ્ટના રોજ જોવા જઈએ તો રાજસ્થાનમાં પણ એકદમ વાતાવરણ ખુલ્લું થઈ જશે, તડકો નીકળી જશે, ત્યાં પણ કોઈ સિસ્ટમ નહીં હોય જેથી કરીને આપણે ગુજરાતમાં અપેક્ષા રાખી શકાય। એવી જ રીતે આગળ આપણે જો જોતા જશું
તો લગભગ નજીકના સમયમાં કોઈ વરસાદી માહોલ છે એ આપણે દેખાતો નથી. આ 21 ઓગસ્ટ આવી ગઈ છે, 21 ઓગસ્ટે પણ કોઈ વરસાદી આપણે ગતિવિધિની અપેક્ષા રાખી શકાય એવું નથી. ને એનાથી આગળ જશું 22 ઓગસ્ટ આવશે, ત્યાર પછી અહીંયા થોડીક હલચલ દેખાશે. આ બંગાળની ખાડી છે એ આ સક્રિય થતી જશે, આમાં તમને ફેરફાર જોવા મળતો હશે. અને એમાં પણ જો આ બંગાળની ખાડીનો આ ભાગ આપણે સક્રિય થતો જોવા મળે અને આ ભાગ સક્રિય થશે, કદાચ એવું મારું માનવું છે, એ હવામાનના વર્ષોના અનુભવ પ્રમાણે એવું માનવું છે, આ ભાગ સક્રિય થશે તો આ કોઈ વિસ્તાર ઉપર અહીંયા એક વરસાદી સિસ્ટમ બનશે. અને જે તાપમાન અને જે પવનોની જે દિશા છે, પવનોની ગતિ છે, એ મુજબ જોવા જઈએ તો આ સિસ્ટમ છે એ આ માર્ગે અત્યારે એક આપણું બેઝિક અનુમાન છે કે આ માર્ગ સુધી થઈ અને ગુજરાત સુધી પહોંચી શકે. જો કે 22 ઓગસ્ટ આસપાસ આ સક્રિય થાય તો પણ 25 તારીખ બાદ, 25 ઓગસ્ટ બાદ 26, 27 કે 28 તારીખ આસપાસ આ સિસ્ટમ ગુજરાત અહીંયા પહોંચે અને અહીંયા થઈને પછી કદાચ આ માર્ગે એટલે કે પશ્ચિમ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોને પણ લાભ આપીને જાય. એટલે સામાન્ય રીતે અત્યારે જોવા જઈએ તો આ સિસ્ટમનો લાભ છે એ અત્યારે આપણે એવું માની શકાય કે 25 ઓગસ્ટ બાદ મળી શકે છે. ગુજરાતની અંદર 25 ઓગસ્ટ સુધી કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. આ એક ચોક્કસથી છે. છૂટાછવાયા હળવા સામાન્ય છે એ ઝાપટાઓ વરસતા રહેશે. આ પણ જેએફએસનું જે આપણે આઈએમડી દ્વારા જે કોલોબરેટ મોડેલ છે એ મોડેલોના માધ્યમથી આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એ મોડેલ પણ અત્યારે ઇન્ડિકેટ કરી રહ્યા છે કે હમણાં કોઈ સાર્વત્રિક કે સારા વરસાદની અપેક્ષા ન રાખી શકાય. ખાસ કરીને 25 ઓગસ્ટ સુધીમાં જે વરસાદ હશે એ છૂટાછવાયા સામાન્યથી હળવા મધ્યમ ઝાપટાઓ જોવા મળશે. બાકી કોઈ આપણે પાણી લાયક કે પિયત લાયક વરસાદ પડે તેવી કોઈ વિસ્તારમાં એટલે કે ગુજરાત ભરની અંદર કોઈ જિલ્લાની અંદર આપણે સારા વરસાદની અપેક્ષા નથી રાખી શકાય એવું. આ એક ચોક્કસથી છે કે 25 ઓગસ્ટ બાદ મેં આપને જણાવ્યું કે આ સિસ્ટમ પછી આપણી તરફ આવે તો એને કારણે 26 ઓગસ્ટથી લઈ અને 6 સપ્ટેમ્બર સુધીનું જે સેશન હશે એ સેશન દરમિયાન ગુજરાતની અંદર સાર્વત્રિક અને સારા વરસાદનો લાભ મળશે. ને એ પછી પણ સપ્ટેમ્બર મહિનો જે આખો આપણે છે એની અંદર ખાસ કરીને પાણીની સમસ્યા છે એ ગુજરાતની અંદરથી હલ થાય એવી ચોક્કસથી અત્યારે અમને અલગ અલગ મોડેલોના માધ્યમથી અપેક્ષા દેખાઈ રહી છે. હા, ચિંતા કરવાની જરૂર નથી. અત્યારે ચોક્કસથી આપણે એકાદ બે પાણી આપવા પડશે, પણ સપ્ટેમ્બર મહિનાની અંદર આપણે પાણી સારા થશે જેથી કરીને દરેક ખેડૂત ભાઈઓ છે એ શિયાળુ પાક અને ઉનાળુ પાક કરી શકાય એવી અત્યારે કન્ડિશન હજુ પણ આપને લાગી રહી છે, એવી આપને અપેક્ષા છે. અંતે પછી દ્વારકાધીશના હાથમાં છે, શું થાય એ જોવાનું રહેશે. પણ મોડેલના માધ્યમથી જે સમજ્યું છે ત્યાં સુધી આપણે 25 તારીખ સુધી કોઈ સારા વરસાદની અપેક્ષાઓ દેખાતી નથી. વધારે આમાં જો કોઈ તાત્કાલિક ફેરફાર થશે, કોઈ મોડેલો ઇન્ડિકેટ કરશે તો ચોક્કસથી આપને અમે એની જાણ પણ કરશું, માહિતી પણ આપશું. પણ અત્યારે આપણે આ જે કન્ડિશન છે એ મુજબ દરેક ખેડૂતોએ પોતાના પાકમાં પિયત આપી દેવું જોઈએ. વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.